આવેલ ધનસુરાની શાળામાં તાળાબંધી જોવા મળી છે। માહિતી અરવલ્લીથી મળી છે, જે આવેલ ધનસુરા ખાતે શાળાની અંદર શાળામાં તાળાબંધી જોવા મળી છે। ત્યારે આ સાથે જ વિગતો મળી છે, કેશરપુરા પ્રાથમિક શાળામાં તાળાબંધી જોવા મળી છે, જે અરવલ્લીમાં ધનસુરામાં સ્થિત છે। ગ્રામજનો દ્વારા આ તાળાબંધી કરી દેવામાં આવે છે। ત્યારે 100 થી પણ વધુ બાળકો અહીં શિક્ષણ કાર્યથી હાલ વંચિત રહી રહ્યા છે। તાળાબંધી કરવામાં આવી છે શાળામાં, ત્યારે ઉચાપત થઈ હોવાના આક્ષેપ સાથે જ આ તાળાબંધી કરી દેવામાં આવી છે શાળાને। તો અરવલ્લીથી આ તમામ મામલો સામે આવ્યો છે, જ્યાં ધનસુરા સ્થિત શાળામાં તાળાબંધી કરવામાં આવી છે। કેશરપુરા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી દેવામાં આવી છે। ગ્રામજનોએ જ આ તાળાબંધી કરી છે શાળામાં। ત્યારે ધનસુરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આ શાળામાં 100 થી પણ વધુ બાળકો શિક્ષણ કરે છે, શિક્ષણ મેળવે છે અને શિક્ષણ કાર્યથી હાલ તેઓ વંચિત છે। તો શાળામાં ઉચાપત થઈ હોવાના આક્ષેપ સાથે જ તાળાબંધી કરી દેવામાં આવી છે। અરવલ્લીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ધનસુરા સ્થિત શાળામાં તાળાબંધી લોકોએ જ કરી દીધી છે। કેશરપુરા પ્રાથમિક શાળા નામક શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે, જેમાં 100 જેટલા બાળકો શિક્ષણ મેળવે છે। ત્યારે ગ્રામજનો દ્વારા જ આ તાળાબંધી કરવામાં આવી છે અને 100 થી પણ વધુ બાળકો આ તાળાબંધીના પગલે શિક્ષણ કાર્યથી હાલ વંચિત છે। શાળામાં ઉચાપાત થઈ હતી અને આ ઉચાપાત થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આક્ષેપના પગલે જ શાળાને તાળાબંધી કરાઈ છે। તો અગાઉ ઉચ્ચ કક્ષાએ આ સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી અને રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા શાળાને તાળાબંધી કરાઈ છે। શિક્ષકની બદલીની ગ્રામજનો દ્વારા માંગ હજુ પણ યથાવત જ છે। ત્યારે આ શાળામાં 100 થી પણ વધુ બાળકો શિક્ષણ મેળવે છે અને હાલ તાળાબંધીના પગલે આ બાળકો શિક્ષણથી વંચિત રહેશે। શાળામાં ઉચાપાત થઈ હોવાના આક્ષેપ સાથે જ આ તાળાબંધી કરી દેવામાં આવી છે। અરવલ્લીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ધનસુરા સ્થિત શાળામાં તાળાબંધી ગ્રામજનોએ જ કરી છે। કેશરપુરા પ્રાથમિક શાળામાં આ તાળાબંધી કરી દેવામાં આવી છે। ગ્રામજનો દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી છે શાળાની અંદર, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જ્યાં કુલ 100 થી પણ વધારે બાળકો શિક્ષણ મેળવે છે, પરંતુ હાલ આ તાળાબંધીના પગલે બાળકો શિક્ષણ નહીં મેળવી શકે। શાળામાં ઉચાપાત થઈ હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને આક્ષેપના પગલે જ ગ્રામજનોએ તાળાબંધી કરી છે। અગાઉ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે શિક્ષકની બદલીની પણ ગ્રામજનો દ્વારા હજુ પણ માંગ યથાવત જોવા મળી છે। તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। આજનો વિષય એવો હતો કે અમે આજે તાળાબંધી કરી છે। તાળાબંધી કરવાનું કારણ એક જ છે કે 9/8/2024 જિલ્લા પંચાયતમાં ડીપીઓને અમે અરજી કરી હતી, બરાબર। તો અરજી કર્યા પછી આજથી લગભગ 20 થી 25 દિવસ જેવું થઈ ગયું, તે છતાં કોઈ એક્શન લેવામાં આવી નહીં। ડીપીઓને વારંવાર રજૂઆત કરી, ગાંધીનગરે અમે સર્વ શિક્ષણ અભિયાનમાં જ્યાં તેઓ આગળ અરજી કરી અને જે શાળામાં ઉચાપતથી છે આચાર્ય થકી, અને અમારી ગામજનોની એક જ માંગ છે કે આચાર્યની એ બદલી થાય બીઆરસીમાંથી, પ્લસ અત્યારે જે હાલમાં રીટાબેન જે છે એમની બદલી થાય। નમસ્કાર, મારું નામ પરમાર ચેતનસિંહ પ્રતાપસિંહ, ગામ કેશરપુરા, તાલુકો ધનસુરા અને જિલ્લો અરવલ્લી। આજે અમે ગામ લોકો અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે 1 મહિનાથી લગભગ 9/8/2024ના દિવસે અમે જિલ્લા શિક્ષણ અધિકારી ડીપીઓ સાહેબને અરજી આપી હતી, પણ અત્યાર સુધી આ કોઈ કાર્યવાહી કરી નથી। એટલા માટે અમે ગ્રામજનો અહીં તાળાબંધી કરી છે। જ્યાં સુધી ડીપીઓ સાહેબ અહીંયા આવશે નહીં ત્યાં સુધી અમે આ તાળું ખોલશું નહીં। જે ડીપીઓ આવશે અને આની કાર્યવાહી કાયદેસરની થશે ત્યારે જ અમે આ તાળાબંધી ખોલશું, એવી અમારા ગામ લોકોની માગ છે। કઈ વાતની કાર્યવાહી કે એસએમસી ઉપાધ્યક્ષમાં જે આ શિક્ષક અત્યાર સુધી 10 વર્ષથી અમને કોઈ હિસાબ આપ્યા નથી, કોઈ એસએમસી કમિટીના સભ્યોને બોલાવ્યા નથી અને કોઈ પણ જાતનો કોઈ એમને હિસાબ આપ્યો નથી। ગ્રાન્ટો કોઈ વિકાસમાં વાપરી નથી, શૌચાલય કોઈ શાળામાં બતાવ્યા નથી એમને। એટલા માટે અમે એવી માંગ કરીએ છીએ કે આ શિક્ષક અમારે એમના ઘેરસીની પણ અહીંયાથી બદલી થઈ જોઈએ અને એ બા બીઆરસીમાં છે, બીઆરસીમાંથી પણ એમની બદલી થઈ જોઈએ એ અમારી માંગ છે। અને
મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને અમારો આ વિડીયો વાયરલ થાય અને તેમના સુધી પહોંચે અને આમને કડકમાં કડક કાર્યવાહીની સજા થાય એવી અમારી માંગ છે ગામ લોકો.